સો ડેલી મોર્નિંગમાં 6 વાગે વર્કઆઉટ શેડ્યુલ ચાલુ થઈ જાય છે. તો ચલો જઈએ ગાર્ડનમાં વર્કઆઉટ માટે. તો આજે હું મારી જાતને એવી પરિસ્થિતિમાં સમજુ છું કે એક બાજુ સર્જરી છે અને એક બાજુ રિયાલિટી. પણ આ સર્જરી કોઈ ટેક્સ્ટબુક કે કોઈ વિડીયોમાં નથી હોતી, પણ એક્સપિરિયન્સ અને ગોડ બ્લેસિંગ વિલ હેલ્પ ઇન ધીસ કેસ. તો રોજ સવારે આ રીતનું વોકિંગ કરવાનું હોય છે. 5 કિલોમીટર જેવું વોકિંગ રોજ સવારે કરીએ છીએ અને હેવી એક્સરસાઇઝીસ. જેટલી ડિફિકલ્ટ સર્જરી એટલું ડિફિકલ્ટ વર્ક કરવું જ પડે ને. ડિફિકલ્ટ સર્જરી જો કરવાની છે. જોઈ લઈએ રાત્રે કોને એડમિટ કર્યા છે, વોટ્સઅપ ચેક કરી લઈએ છીએ. કોઈના એક્સરે તો આવ્યા નથી ને. રોજ રાત્રે કોકના એક્સરે આવતા હોય છે. રાત્રે કોકને એડમિટ કર્યો હોય તો જવાબ દેવો પડે. સો યસ, એકાદ પેશન્ટ એડમિટ કર્યું છે, એક્સરે બી આવી ગયો છે. સર્જરી કરવી પડશે એની તો જોઈએ. યસ, નાવ ઇટ્સ ટાઈમ ફોર રનિંગ. તો ઓર્થોપેડિક એક એવી અનપ્રિડિક્ટેડ બ્રાન્ચ છે. ફ્રેક્ચર સેમ, ટ્રીટમેન્ટ ડિફરન્ટ, એન્ડ વી ગોટ અ ચાન્સ ટુ સી ધ બ્યુટી મેડ બાય ગોડ. 5 વર્ષ MBBS, 3 વર્ષ માસ્ટર ડિગ્રી, 2 વર્ષ એક્સપિરિયન્સ અને 3 વર્ષ હોસ્પિટલના. આ 10 વર્ષ એક બાજુ અને આ 3 માર્ચનો દિવસ એક બાજુ. જોઈએ કરવાનું છે તો ખોટી. રાતનું દિમાગમાં એ જ આવે છે કે કેવી રીતે આની સર્જરી સક્સેસફુલ કરવી. આજે તો ટફેસ્ટ સર્જરી છે, મોસ્ટ ચેલેન્જિંગ સર્જરી આજે કરવાની છે. પેશન્ટને હાડકાના અહીંયા 17 ટુકડા થયા છે. રાતનો થિંકિંગ કરું છું કે કેમના સેટ કરવા, બટ કરવા તો પડશે જ. હોપ ફોર બેસ્ટ રિઝલ્ટ. ભગવાનને પ્રાર્થના કરું કે હાથે સારા કામ થાય અને પેશન્ટને એકદમ રેડી થઈ જાય. બસ એ જ અમારો ટાર્ગેટ હોતો હોય છે. બસ સરસ એવી એક્સરસાઇઝ થઈ ગઈ છે, કમ્પ્લીટ થાકી ગયા છે. હવે ટાઈમ છે અર્લી મોર્નિંગ બ્રેકફાસ્ટનો. તો બ્રેકફાસ્ટમાં તો મોસ્ટલી અમે વે પ્રોટીન જ લેતા હોઈએ છીએ, જેથી કરીને આખા દિવસનું જે મસલનો સ્ટ્રેન્થ છે એને એનર્જી આપવા માટે પ્રોટીનની જરૂર છે. તો ચલો લઈએ બ્રેકફાસ્ટ. ચલો મિત્રો, હવે દોડીને આવી ગયા છીએ જ્યુસ પીવા માટે. રોજ સવારે બ્રેકફાસ્ટની અંદર તો અમારે આ જ હોય છે, હેલ્ધી બ્રેકફાસ્ટ. કારણ કે મસલે એટલી કામ કર્યું તો એના પાવર માટે પ્રોટીન જરૂરી છે. તો ચાલો લઈએ આ પ્રોટીન વાળો બ્રેકફાસ્ટ. રોજ સવારે પ્રોટીન બ્રેકફાસ્ટ અને હેલ્ધી સૂપ, આ 2 પીને લાઈફ ચાલુ કરીએ છીએ. લેટ સ્ટાર્ટ. આઈ થિંક ભૂપતભાઈનો એક્સરે છે. એક્સરે જોતા તો એવું લાગે છે કે 20 કરતાં વધારે ટુકડા છે. 1 2 3 4. લેટ સી હાઉ ટુ પ્લાન. ટફ સર્જરી છે, બટ લેટ્સ ડુ. લેટ્સ સી વોટ હેપન ઇન ઓટી. તો વેરી ડિફિકલ્ટ સર્જરી છે. તો કોઈ પણ આવી સર્જરી ચાલુ કરતાં પહેલાં અમે ઓલવેઝ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે આપણા હાથથી સારું કામ થાય, જેથી કરીને પેશન્ટને પરફેક્ટ રિઝલ્ટ મળે. અંદર લઈ લીધા છે, બરાબર. ચાલુ કરીએ છીએ. પેલું ફિક્સેટર જે પહેલાં કાઢી નાખીશું, પછી અંદર પ્લેટ નાખવાનો પ્રયત્ન કરીશું. થઈ જશે રેડી. સી ફાઇનલી એન્ટર્ડ ઇન ઓટી. ફિલિંગ વેરી એન્ક્સિયસ, વેરી ડિફિકલ્ટ કેસ. પ્લાન એવો છે કે આ હાડકાના જે મલ્ટિપલ પીસીસ છે એને એક સાથે લાવીએ અને પ્લેટ મૂકવી છે. બીજી બાજુ પણ મલ્ટિપલ પીસીસ તૂટેલા છે. ગણીને આઈ થિંક 10 થી 12 ટુકડા લાગે છે. બધાને એકદમ લાઇનસર મૂકીને પ્લેટ મૂકવાનો પ્લાનિંગ છે. થોડો કોમ્પ્લિકેટેડ કેસ છે, પણ જોઈએ વોટ હેપન્સ આફ્ટર ઓપનિંગ. બસ હેન્ડ વોશ સ્ટાર્ટ કર્યા છે. ઓલ પ્રિપેરેશન ઇઝ ડન, એવરીથિંગ ઇઝ રેડી, ઓલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર રેડી, ઓલ પ્લેટ્સ આર રેડી. પ્લાનિંગ છે કે આ પ્લેટ એકદમ ફિક્સ થઈ જાય. લેટ્સ સ્ટાર્ટ ધ સર્જરી નાઉ.
એક ફેમસ કોટ છે ને, ઇફ યુ આર બેસ્ટ ઇન ધ રૂમ દેન ડેફિનેટલી યુ આર ઇન અ રોંગ રૂમ. આ કંઈ એકલા હાથનું કામ નથી. ધીસ ઇઝ અ વોલ અબાઉટ ધ ટીમ વર્ક ટુ ગેટ અ પરફેક્ટ રિઝલ્ટ. આ કોઈ એક હાથથી થતું નથી. આ આખું ટીમનું કામ છે કે જે માત્ર ને માત્ર પેશન્ટના ભલા માટે કરવામાં આવતું હોય છે. તો તમે જો 1 2 3 4 5 6 7 અને નાના મોટા તો ઘણા આવા આટલા બધા ટુકડા એક ફ્રેક્ચરમાંથી નીકળ્યા છે. આ બધા ટુકડાને ભેગા કરીને પ્લેટ મૂકીને સક્સેસફુલ ઓપરેશન પ્લાન કરીએ છીએ. આ ઓટી લાઇટ છે. આપણને તો ઓટી લાઇટ લાગે, પણ જે ઓટી ટેબલ ઉપર ખરેખર સૂતા હોય ને એમને આંખ લાગે. અને એના આંખમાં જોઈને શું વિચારતા હશે ખબર છે? કે ઓપરેશન પછી મને કેટલું સારું થાય. બસ એ આ જ બતાવે છે. તો આફ્ટર વેરી હાર્ડ વર્ક બીજી બાજુના હાડકામાં ફિક્સ કરવામાં આપણને સફળતા મળી છે. કમ્પ્લીટ તમે જોઈ શકો છો, આખું હાડકું નવું બનાવ્યું છે. કેટલા ટુકડા હતા એક્સરેમાં, પણ બહુ મહેનત પછી સક્સેસફુલ રિઝલ્ટ મળ્યું છે. સો ફાઇનલી આફ્ટર હાર્ડ વર્ક સર્જરી કમ્પ્લીટ થઈ છે. રિલેટિવ્સને એક્સપ્લેન કરી દઈએ કે પ્લાન આપણો એવો હતો કે પ્લેટ એકદમ પરફેક્ટ બેસી જાય અને 99% આપણા પ્લાનમાં આપણે સક્સેસ ગયા છીએ. થેન્ક્સ ટુ ગોડ કે સક્સેસફુલ સર્જરી કમ્પ્લીટ થઈ છે. થેન્ક યુ. બસ કમ્પ્લીટ થઈ ગયું છે. આ ખૂબ હાડકું બેસાડી દીધું અને બંને બાજુની પ્લેટ નાખી દીધી છે. એક જ સર્જરીમાં બંને પતાવી દીધું એટલે આપણે વાંધો નહીં આવે. કમ્પ્લીટ હાડકું ફેસ ટુ ફેસ બેસાડી દીધું છે 0-0. બરાબર, કશો વાંધો નહીં આવે. હમણાં લાવશે બહાર થોડી વાર. ભૂપતભાઈ કેમ છે હવે? સો બહુ મહેનત કરી ઓપરેશન થિયેટરમાં અને ફાઇનલી આજે એવું લાગે છે કે ભૂપતભાઈને સારું છે. 5 કલાકની ઓપરેશન થિયેટરની મહેનત અને એનું રિઝલ્ટ. હાથ વાળો તો ભૂપતભાઈ, સીધો કરો. સરસ. આ હાડકાના કમસે કમ 17 થી 20 ટુકડા હતા. થેન્ક્સ ટુ ગોડ કે મારા હાથે આમના જે 17 ટુકડા છે એ કમ્પ્લીટ જોઈન થઈ ગયા છે. સો ખરેખર વેરી ટફેસ્ટ ડે. ફાઇનલી ગોટ બેટર રિઝલ્ટ. થેન્ક યુ. બસ આ જ જે સેટિસ્ફેક્શન જે મળે છે એઝ અ ડૉક્ટર અને એઝ અ સર્જન, એ જ મારા જીવનનું મોટિવેશન છે અને એ જ મારા જીવનનું એન્જિનનું જે ફ્યુલ છે. વિલ ટ્રાય માય બેસ્ટ કે કન્ટેન્ટ એવો હોય કે કાલે ઉઠીને કોઈ મારો ફ્રેન્ડ જોવે તો રિલેટ કરી શકે કે ભાઈએ કંઈક અલગ કર્યું છે, ભાઈએ કંઈક કામ કર્યું છે. અને લાસ્ટમાં વિડીયો પૂરો નથી થયો, અત્યારે ને અત્યારે કરો અને સબસ્ક્રાઈબ કરાવો.